તમારા ગામમાં, તમારા નગરમાં, તમારા આડોશી પાડોશીમાં ક્યાંક ઘટના બને ને તો શમશાન સુધી જાજો યાર. તમારા હાથે કામ પડા મેલી અને શમશાન સુધી મૂકવા જાજો. શું કામ? ભગત બાપુએ બધાય દુહામાં કાગડા લખ્યું છે, પણ એક જ દુહો ભગત બાપુનો એવો છે કે જેમાં એનું નામ આવ્યું છે. કયો દુહો? કે કફરી ધરતી કાગ તું ભવ લગી ભૂલીશ નહીં. દુનિયામાં હાથ માળની હવેલીમાં રહેવા વાળા માણસ હોય તોય ભલે, ઝૂંપડામાં રહેવા વાળો માણસ હોય તોય ભલે, એટલું યાદ રાખજો. તમે મિનિસ્ટર થઈ જાઓ, તમે સીએમ થઈ જાઓ, તમે પીએમ થઈ જાઓ, કે તમે કલાકાર થઈ જાઓ, તમે મોટા બિઝનેસમેન બની જાઓ, પણ કફરી ધરતી કાગ ભવ લગી ભૂલીશ નહીં. શું કામ? કે આયા ભેળી આગ એક દી તારી દેયું બળશે દુલિયા. દુલા કાગે કીધું છે, એનું નામ હતું દુલા ભાયા કાગ. તારી દેયું બળશે દુલિયા. આ દુનિયાના ચમરબંધી એક દી ટાણું એવું આવશે, તું હાથ માળની હવેલીમાં હોય, દુનિયાના ઓલા હિમાડે હો, આ શમશાનની નાની એવી ધરતીને ભૂલી ન જાતો. શું કામ? તારી દેહું બળશે દુલિયા એક દી હળગાવાનો છે તને આયા. અને મૂછું મરડતા મય પતિ જેના ગજા હતા ગંભીર, ઈ સબળ એના શરીર અમે એક દી મહાણે જોયા છે.